બાળકોની શાળામાં આજ રોજ આઝાદી કા અમૃત મહોત્સવ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કોમ્પ્યુટર વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ શ્રી પદ્મશ્રી એવોર્ડી ડૉક્ટર કનુભાઈ ટેલર સાહેબને સ્વાગત પ્રવચન માટે આમંત્રિત કરીશ. શ્રી કનુભાઈ ટેલર. માન્ય શ્રી વિરેન્દ્રશ્રી સાહેબ ITS, માન્ય શ્રી અશોકભાઈ આસિસ્ટન્ટ કમિશનર, બાવાજી સાહેબ અને આ કાર્યક્રમ જેને ખૂબ ઉદાર હાથે મદદ કરી છે એવા કોમ્પ્યુટરના દાતાશ્રી રૈનીતસિંહ, સંસ્થાના ટ્રસ્ટી મોહનભાઈ, રચનાબેન, પ્રિન્સિપાલ, શિક્ષકો, બાળકો. ભારત દેશની આઝાદીના આજે 75મું વર્ષ આપણું ચાલી રહ્યું છે. આ દેશે 75 વર્ષમાં ખૂબ મોટી સિદ્ધિ કરી છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ નક્કી કર્યું કે 75 વર્ષ શૂન્યમાંથી સર્જન આપણા દેશે કર્યું છે. ભારતને કોઈ ક્યાંય હલાવી શકે એમ નથી. આપણે વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ત્યારે માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીએ રાજ્યના બધા જ મંત્રીઓને કહ્યું કે તમારા વિભાગ તરફથી તમે દેશની ઉજવણી કરો. એના ભાગરૂપે માન્ય શ્રી વિરેન્દ્ર સાહેબની ઉદારતાથી બાવાજી સાહેબ આપણે ત્યાં આવ્યા, મારી સાથે બેઠા. એમને મને કહ્યું અમારા સાહેબ બહુ દયાળુ છે, એમનું હૃદય ખૂબ નાજુક છે, શ્રીફળ જેવા એમનો સ્વભાવ છે, કડક એટલા બધા છે પણ દિલના એટલા નાજુક અને ભોળા છે. હું એમને આપને ત્યાં લાવું. મેં કીધું આવા અધિકારી આપણે ત્યાં આવે એ આ સંસ્થાનું અહોભાગ્ય છે. મને પૂછ્યું કનુભાઈ શું તમને આ મદદ કરું. મેં કીધું કેટલાય વર્ષોથી કોમ્પ્યુટર સેન્ટરના મારા બાળકો જૂના કોમ્પ્યુટર વાપરે છે, તો તમે એમને કોમ્પ્યુટર લાવી આપો. મેં કહ્યું કે એમને કહ્યું કેટલા આપો. મેં કહ્યું સાહેબ અથાશક્તિ પ્રમાણે તમે મને કોમ્પ્યુટર લાવી આપો. તો એમનો ફોન આવ્યો કે હું 5 કોમ્પ્યુટર અમારા સાહેબે અમને મંજૂરી આપી કે તમે 5 કોમ્પ્યુટર લાવી દો. પણ મેં કીધું સાહેબ એમના હાથે ઉદ્ઘાટન કરવાના હોય તો જ 5 કોમ્પ્યુટર આપજો, નહીં તો અમારા જૂના કોમ્પ્યુટર ચાલશે. એમને મને વચન આપ્યું કે વિરેન્દ્રસિંહ સાહેબ 110% તમારે ત્યાં આવશે. હું એમને હૃદયથી આવકારું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે વિરેન્દ્રજી સાહેબ જ્યાં પણ જાય ત્યાં આવી સંસ્થાઓને હંમેશા ઉદાર હાથે મદદ કરતા રહે. હું એમને એ પણ વિનંતી કરું છું, સાહેબ તમે આજે આવ્યા છો તો હવે પાછા કેટલા વર્ષો સુધી રાહ ન જોવડાવતા. અમને કંઈ જોઈતું નથી, પણ તમારા પગલાં પડવાથી આ સંસ્થાની જમીન જગ્યા પાવન થાય છે. તમારા દિલમાં દેશ પ્રત્યેની સંવેદના છે, ગરીબો માટે તમને લાગણી છે, ઉદાર હાથે તમે મદદ કરી રહ્યા છો. સુરત અને આ સંસ્થા નસીબદાર છે
કે આપે સમય અમને આપ્યો. આજે આપે વૃક્ષારોપણ પણ કરવાના છો. એવું નહીં તમારે દર 4-5 વર્ષે મહિને પણ તમારા વૃક્ષની સંભાળ લેવા જોવા આવવું પડશે. પહેલી વાર અમારે ત્યાં કોઈ વૃક્ષ રોપી રહ્યું છે. પહેલી વાર બાવાજીજી, હું તમને ખૂબ માનું છું. બાવાજી સાહેબ, તમે સાહેબને લાવ્યા. હું તમને ને તમારા સમગ્ર ટીમને હું ખૂબ હૃદયપૂર્વક આવકારું છું અને ભગવાનને હું પ્રાર્થના કરું કે વિરેન્દ્રજી સાહેબ, તમારા હાથે ખૂબ સારી માનવ સેવાની સાથે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું આ 75મું જે આપણી ભારતની સાલગીરા છે એ એમના એકલાની નથી, આપણા સૌની છે. સામાન્ય માણસથી લઈને રાષ્ટ્રપતિ સુધી સૌને ગૌરવ થાય છે કે આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળીને આજે 75મું વર્ષની ઉજવણીમાં આપણે બધા સહભાગી બન્યા છે. એક ઇતિહાસ બન્યો છે ને આ ઇતિહાસમાં આજે વિરેન્દ્રજી સાહેબ જેવા નિષ્ઠાવાન, પ્રમાણિક, બાહોશ અધિકારી આપણે ત્યાં આવ્યા છે. સાચા અર્થમાં આ દેશનું એક ગૌરવ છે. એમને હું આવકારું છું અને જે ભાઈએ મદદ કરી છે એમને પણ હું આવકારું છું. પરેશભાઈનો પણ હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર એટલા માટે માનું કે સાહેબની ઈચ્છાથી એમને સારામાંના કોમ્પ્યુટર, એવું નહીં કે ડુપ્લિકેટ. કાલે બાવાજી સાહેબનો ફોન આવ્યો તો કહેતા હતા કે કનુભાઈ, અમે લેટેસ્ટ સારામાંના કોમ્પ્યુટર 5 અમે તમને આપવાના છે. ફરીથી આપનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સર, આપને પ્રાર્થના કરું કે આપ હંમેશા અમારા બાળકોના વિકાસમાં આપનો સહયોગ અમને હંમેશા મળતો રહેશે. એ જ પ્રાર્થના સાથે ફરીથી ભારત માતા કી જય, ભારત માતા કી જય. કારણ કે દાદા હમણાં ઓફિસમાં હતા ત્યારે વાત કરતા હતા કે અમે આ સંસ્થા ચાલુ કરી છે 97થી, અને 97થી અવિરતપણે કોઈ પણ જાતના સ્વાર્થ વિના આવી રીતની મોટી સંસ્થા ચલાવવાની એટલે એ કોઈ સામાન્ય કાર્ય નથી. કારણ કે આપણા ઘરે એકાદ બી બાળક ડિસેબલ હોય, દિવ્યાંગ હોય ને, તો એને બી સાચવવું એટલું બધું અઘરું થઈ જતું હોય છે કે પછી ત્રાસી જતા હોય છે એના માતા પિતા. જ્યારે સાહેબ અહીંયા છેલ્લા 97 એટલે કે 25-27 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે અને અહીંયા આવ્યા ત્યારે સુરતમાં તો હું ઘણા વખતથી રહું છું, પણ આવી રીતનું કોઈ કાર્ય ચાલે છે એ મને ખ્યાલ નહોતો. પરંતુ 2 દિવસ પહેલાં જ બાવાજી એટલે કે અમારા માલકન સાહેબ એણે અમને કીધું કે ભાઈ આવી રીતની અહીંયા એક સંસ્થા છે અને આવી રીતનું અહીંયા કાર્ય થઈ રહ્યું છે. એટલે મેં કીધું તો આપણે ત્યાં જવું જ પડે, જોવું જ જોઈએ. અને પછી સાહેબે અમને કીધું અને સાહેબે આ સેવા કરવાનો મોકો અમને આપ્યો. જ્યારે અહીંયા અમે આવ્યા ત્યારે જોયું કે એવું પહેલાં એવું ફીલ થાય કે ભાઈ દિવ્યાંગ બાળકો એટલે કે ત્યાં નમાલા હશે, આ હશે, પણ અહીંયા આવીને જોયું એટલે એક એક બાળકોના ચહેરા ઉપર હાસ્ય છે, સ્મિત છે, ખુશી છે. અને એને સાચવવાવાળા બી જેટલા સાહેબો છે, આચાર્યશ્રી છે, પછી રૈનીશભાઈ છે, ચિરાગભાઈ છે, એ લોકોની બી અવિરત સેવા જે ચાલુ છે એ ખરેખર વંદનીય છે. એટલે આ રીતની સેવા કરવી એ હકીકતમાં હું તો એવું કહું કે ભગવાનની સેવા, દિવ્યાંગોની સેવા, દેવ ભગવાનની સેવા કરી શકીએ ન કરી શકીએ એ આપણા હાથની વસ્તુ નથી, કેમ કે ભગવાનને આપણે જોવા નથી. પણ આ દિવ્યાંગોના રૂપમાં જે દિવ્ય સેવા થઈ રહી છે એ સેવા ખરેખર અદ્ભુત છે. અને
આ સેવાની સંસ્થાને ક્યારેય બી કોઈ પણ જાતની આગળ ભવિષ્યમાં બી કાંઈ જરૂર પડતી હોય તો હું અહીંયા રૈનીશભાઈને મારો નંબર આપ્યો છે, તો ક્યારેય પણ કોઈ પણ જાતની કામ હોય તો અમને સેવા માટે અમને મોકો આપે. કારણ કે આમાં હું આ લોકોનો આભારી છું, વિરેન્દ્રસિંહ સાહેબ, અશોક સર અને માલકન સાહેબ, કેમ કે આ લોકોએ મને આ સેવા કરવાનો મોકો આપ્યો. નહીતર તો અમે અમારા કામમાં એટલા બધા બિઝી હોતા હોઈએ છીએ ને કે અમને શું ચાલે છે ને એ ખબર નથી હોતી. અને ઘણી વખત અમારે યુએસએ વધારે પડતું જવાનું રહેતું હોય છે અને ત્યાં ગવર્મેન્ટ પોતે આ રીતનું જે કાર્ય ચલાવતી હોય છે એમાં આપણે એવું વિચાર આવતો કે આપણા ભારતમાં બી આવી રીતના જે બાળકો હશે આ લોકોનું શું થતું હશે કે જે લોકો ભણી નથી શકતા અને પછી એને પાછળથી માવતરને એના મમ્મી પપ્પાને એના લીધે એની આખી જિંદગી એને ભરણ પોષણની આ તે બધી તકલીફો રહેતી હોય છે. પણ અહીંયા આવ્યો ત્યારે જોયું કે આ બાળકો ભણી ગણીને પોતે પોતાના પગ ઉપર ઊભા થઈને આગળ જતા પોતાના ભવિષ્યમાં કોઈને નડતર નહીં થતા અને એ લોકો પોતે પોતાની આજીવિકા સારી એવી રીતે ચલાવે છે. સાહેબે કીધું કે આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં 29,000 બાળકો ભણીને આગળ વધ્યા છે અને સારા એવા પોસ્ટ મતલબ ધંધાઓ કરે છે, કોઈ રોજગાર પોતે જોબ કરે છે. પણ એ બધું કોઈ બી જાતું હોય યશ તો આ સંસ્થાને જાય છે. એટલે આ સંસ્થા ખરેખર અદ્ભુત છે અને ક્યારે બી આ કામ હોય સંસ્થાને સેવા હોય કરવાની તો અમને મોકો આપજો. આભાર. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. હવે હું આસિસ્ટન્ટ કમિશનર શ્રી સુરસેર સુરતના માનનીય શ્રી અશોકસિંહજીને આશીર્વચન પાઠવવા માટે આમંત્રિત કરીશ. શ્રી અશોકસિંહજી. आदरणीय पद्मश्री डॉक्टर कनुभाई टेलर, आदरणीय डेवलपमेंट कमिश्नर वीरेंद्र सिंह जी, आज के प्रमुख डोनर श्री परेश भाई, ये 25वीं आज़ादी के 25वीं समारोह के 75 आज़ादी के अमृत महोत्सव के अंतर्गत ये कार्यक्रम का आयोजन किया गया और ऐसी अद्भुत जगह पर आने का हमें ये अवसर मिला कि उसकी खुशी हम कितना जाहिर कर सकते हैं उसका कुछ अनुमान नहीं है. इतने बड़े कर्मयोगी के दर्शन हुए आज हमें ये आज का दिन हमें लिए अविस्मरणीय रहेगा. यहाँ जो भी गतिविधियाँ चल रही हैं ऐसा लग रहा है कि जैसे धर्म का सबसे सर्वश्रेष्ठ कार्य यहाँ पर हो रहा है. वैसे तो कहा जाता है कि ईश्वर के दरबार में सभी लोग एक ही हैं, लेकिन कहीं न कहीं कुछ त्रुटियाँ रह जाती हैं और ऐसे ऐसे कर्मयोगी हैं जो उसको बराबरी पे लाने का प्रयास कर रहे हैं. उनको सत सत नमन, बहुत बहुत शुभकामनाएं. बहुत बहुत धन्यवाद सर. હવે હું આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન ડેવલપમેન્ટ કમિશનર સુરસેજ અને એડિશનલ ડીજીએફટી સુરતના માનનીય શ્રી વિરેન્દ્રસિંહજીને પ્રાસંગિક ઉદ્બોધન અને આશીર્વચન પાઠવવા માટે હું વિનંતી કરીશ. भारत के एक अनमोल रत्न और पद्मश्री विजेता कन्नू भाई को मैं सहृदय प्रणाम करता हूं, उनके सामने नतमस्तक होकर नमस्कार करता हूं. आज जैसा कि कन्नू भाई ने बोला कि हमने यहाँ आकर इस प्रांगण को उद्धार किया, लेकिन मैं ऐसा मानता हूँ कि मैं उनके दर्शन पाकर धन्य हो गया और विशेषकर दिव्यांग बच्चों का एक्टिविटीज देखकर मैं अपने आप में बड़ा धन्य महसूस कर रहा हूँ. कहते हैं कि तकदीर के खेल से नाराज नहीं होते, तकदीर के खेल से नाराज नहीं होते, जिंदगी में कभी उदास नहीं होते. हाथों की लकीरों पे यकीन मत करना, हाथों की लकीरों पे यकीन मत करना, तकदीर तो उनकी भी होती है जिनके हाथ नहीं होते. मित्रों, जैसा कि आपको विदित होगा कि हर वर्ष 3 दिसंबर को अंतर्राष्ट्रीय दिव्यांग दिवस मनाया जाता है और 1981 से यह हर वर्ष विधिवत रूप से मनाया जाता है.
इससे जन सामान्य में दिव्यांगों के प्रति नज़ारा बदला है और इसका जीता जागता उदाहरण है कि अनेक सामाजिक संस्थाएं और कन्हू भाई जैसे लोग इनके लिए एक अच्छी दिशा में काम कर रहे हैं। समाज में इन बच्चों के आत्मसम्मान, प्रतिभा विकास, शिक्षा, सेहत और उनके अधिकारों को सुधारने के लिए, इनकी सहायता के लिए हमें एक साथ रहने की आवश्यकता है। इसका उदाहरण हमारे SEZ के यूनिट के मालिक परेश भाई और जयसुख भाई ने प्रस्तुत किया है, जिन्होंने मेरी एक आवाज़ पर यहाँ पर 5 कंप्यूटर देने के अभियान को स्वीकार किया। कन्हू भाई से मैं निवेदन करूँगा कि हम समय समय पर यहाँ आते रहेंगे और जब भी किसी मदद की ज़रूरत हो, जैसा आप जानते हैं हम सरकारी आदमी हैं, जितनी मदद हम कर सकते हैं उतनी मदद के लिए कभी भी ज़रूरत पड़े तो हम अपने आप को कृतार्थ महसूस करेंगे। हमारे देश के माननीय प्रधानमंत्री श्री नरेंद्र जी मोदी ने विकलांगों को दिव्यांग कहने का प्रचलन शुरू किया और एक नई परिकल्पना को जन्म दिया। यह एक सही तथ्य है कि कई रूपों से इनका शरीर का कोई ना कोई अंग साथ छोड़ देता है, इसमें इनका क्या कसूर है, लेकिन यह एक ईश्वरीय देन है। दुनिया में ऐसे अनेकों उदाहरण हैं जिन्होंने अपनी विकलांगता को अपनी कमजोरी नहीं बल्कि अपनी ताकत बनाया है, जैसे कि कन्हू भाई हैं। इसका जीता जागता उदाहरण भारत के पैरा ओलंपिक खिलाड़ियों ने आपके सामने प्रस्तुत किया है। हाल ही में जो पैरालंपिक खेल हुए थे उनमें भारत के पैरालंपिक आदमियों ने 9 गोल्ड मेडल, 12 सिल्वर मेडल और 9 कांस्य पदक जीते थे। नारी जाति का गौरव कहे जाने वाले मिस हेलन केलर, जिन्होंने ब्रेल लिपि में महान दार्शनिकों के ऊपर अनेकों किताबें लिखी और पूरे विश्व में 6 बार चक्कर लगाकर दिव्यांगों के लिए करोड़ों का धन एकत्रित कर उनके लिए काम किया। स्टीफन हॉकिंस जैसे महान वैज्ञानिक भी दिव्यांगी थे। मैंने अभी ऊपर जाते समय बहुत सारे दिव्यांगों के फ़ोटो और जो कि सेलिब्रिटी थे इस दुनिया के, उनके फ़ोटो मैंने वहाँ पर देखे। मेरा आपसे एक करबद्ध निवेदन है कि आप अपनी इच्छा शक्ति दृढ़ रखें और असंभव को संभव में बदलें। इसका जीता जागता उदाहरण नोएडा के कलेक्टर हैं, जो दिव्यांग होते हुए भी IAS की परीक्षा उन्होंने पास की और पैरालंपिक खेलों में बैडमिंटन में गोल्ड मेडल भारत को दिलाया। उनके लिए आप सभी तालियां बजाएं। ऐसे दिव्यांगों को ही नहीं, मैं दिव्यांग नहीं समझता बल्कि समाज के लिए एक प्रेरणा स्रोत मानता हूं और तहे दिल से आपको और ऐसे अविस्मरणीय उदाहरणों को सत सत नमन करता हूं। मैं कल बैठा हुआ था, जैसे ही मालकम ने मुझे बताया कि कल कार्यक्रम में जाना है, तो बैठे बैठे मैंने 4 लाइनें लिखी। माना तन से मैं दिव्यांग हूँ, माना तन से मैं दिव्यांग हूँ, अक्ल से तो तुम भी तो हो, अक्ल से तो तुम भी तो हो। हमारे सोच में जो फासले हैं, वजह मेरे बुलंद हौसले हैं। लाचार नहीं मैं सक्षम हूँ, किसने कहा कि मैं तुमसे कम हूँ। अपनी दृढ़ता का सबूत हम भी दे आए हैं, मेडल हमने भी तो कई लाए हैं। मजाक अगर तुम कभी हमारा उड़ाए होंगे, याद रखना जिंदगी में तुम भी कभी लड़खड़ाए होंगे, तुम भी कभी लड़खड़ाए होंगे। मैं एक प्रॉमिस आपको करके जाना चाहता हूँ, चूँकि मैं डेवलपमेंट कमिश्नर और एडिशनल DGFT दोनों पोस्ट देखता हूँ सूरत की। तो अब से जब भी कोई यूनिट नई अप्रूवल हम देंगे, किसी भी यूनिट सुरसेज में हमारे में यूनिट लगाने के लिए, मैं उसके मालिक को ज़रूर ये निवेदन करूँगा कि आप दिव्यांगों के लिए एक निश्चित कोटा रखें और उसमें उनको जॉब दें। मैं परेश भाई से भी निवेदन करूंगा, इनके यहाँ पर 700-800 कारीगर काम करते हैं,
दिव्यांगों को एक स्पेशल ट्रेनिंग सेंटर वहाँ पर छोटा बना के दिव्यांगों को भी उसमें प्रॉपर मौका दिया जाए, जिससे कि वो नॉर्मल व्यक्ति के समान अपने आप को समझें। मैं समझता हूँ इन लोगों में एक अद्भुत कला होती है, इसके बहुत सारे जीते जागते उदाहरण आपके सामने हैं। मैं पहले जयपुर में कार्यरत था, तो ये जो यार्न की कंपनियां होती हैं इसमें आवाज़ बहुत आती है। तो एक मालिक थे जिनका बहुत बड़ा यूनिट था, एम्प्लॉयमेंट के लिए बहुत परेशान थे। मैंने उनको कहा, बैठे बैठे मेरे दिमाग में आइडिया आया, वहाँ पर एक अंध बधिर मूक संस्था है जहाँ पर स्टूडेंट्स काफ़ी बड़े बड़े, आनंदीलाल पोद्दार मूक बधिर सेंटर है। मैंने कहा कि आप वहाँ जाइए, जो बधिर हैं उनको ये रोज़गार दीजिए, क्योंकि उनको आवाज़ से फ़र्क नहीं पड़ता है। दे विल बी मोर फेथफुल टू यू एंड आपका प्रोडक्शन जस्ट डबल हो जाएगा। उन्होंने वही किया और मैं उनको आज नमन करना चाहता हूँ। हालांकि वो यहाँ पर उपस्थित नहीं है, राजस्थान के हैं। मैं उनको नमन करना चाहता हूँ कि उन्होंने भारत के कोने कोने से ढूंढकर 3000 बधिरों को अपने यहाँ पर रोजगार पर रखा है और वो नॉर्मल व्यक्ति से ज़्यादा अच्छा काम करते हैं। तो मैं आप लोगों को ये कहना चाहूँगा कि आप दिव्यांग नहीं हैं, देश की शक्ति हैं। आप अपने आप को किसी से कमज़ोर नहीं समझें, अपने हुनर को निकाल के लाइए, वही ये संस्था काम करती है। मैं आपको सादर नमस्कार करता हूँ, सादर साधुवाद देता हूँ इस संस्था का, जिन्होंने आज हमको ये मौका दिया। धन्यवाद। जय हिंद, जय भारत। बहुत बहुत ધન્યવાદ સરજી. કાર્યક્રમના અંતે આવેલા મહેમાનશ્રીઓનો આભાર વ્યક્ત કરવા માટે હું આમંત્રિત કરીશ ટ્રસ્ટી શ્રીમતી રચનાબેનને. आज के कार्यक्रम के उपस्थित वीरेंद्र सर जी, अशोक जी, परेश भाई एवं सभी उपस्थित मेहमानों का मैं संस्था की ओर से आभार व्यक्त करती हूँ। सर, हमने जो अभी हम लोग जो राष्ट्रीय दिवस जो 75 ईयर्स सेलिब्रेट कर रहे हैं, उसमें हमने भगत सिंह को नहीं देखा, पर आपको देखा तो ऐसा लगा कि आप भगत सिंह के रूप में आप यहाँ पे आए हो और आपने जो भी हमारे बच्चों के लिए बोला, हमने मांगा था कंप्यूटर और आपने दे दिया पूरा खजाना। कि आपने एक ऐलान किया कि कोई भी नया कोई भी ऑफिस स्टार्ट करेंगे तो हमारे जो BCA पास हुए जो बच्चे हैं तो उनको एम्प्लॉयमेंट मिल जाएगी, तो उनका जो लाइफ है वो सेट हो जाएगा। जो आपने किया उसके लिए मैं संस्था की ओर से आभार व्यक्त करती हूँ। थैंक यू सो मच सर. डायस पर विराजमान साहेब श्री डेवलपमेન્ટ कमिश्नर वीरेंद्र सिंह साहेब, अशोकभाई અને અમારા કનુ બાપાની સ્ટોરી 1997થી એવી છે કે જ્યારે એમણે આ સંસ્થા ચાલુ કરી ત્યારે એમની પાસે ફક્ત ને ફક્ત 4 છોકરાઓ હતા. સર, ગુજરાતીમાં ચલેગા? 4 છોકરા હતા. ફક્ત ને ફક્ત 4 બાળકો સાથે એમણે સપનું ચાલુ કર્યું અને ઘડીએ ને ઘડીએ આ વસ્તુમાં એ કઈ રીતના આગળ જાય, આઈડિયા જે સેવા છે એમાં કઈ રીતના આગળ જાય, એના માટે બાપા એટલી બધી એમણે મહેનત કરી છે. પહેલાં એ કતારગામમાં પ્રાણજીવન હોસ્પિટલ પાસે રહેતા હતા, એક નાનકડી ઝૂંપડીમાં, અને પ્રિન્ટિંગનું કામ કરતા હતા. બાપા સાયકલ ઉપર જઈને પ્રિન્ટિંગનું કામ કરતા હતા અને કુદરતી એમને સપનું આવ્યું કે મારે આ સંસ્થા ચાલુ કરવી છે. અને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદીના સપોર્ટથી દાદા આજે જગ્યા પર છે. એ જગ્યા સાહેબે 100 વર્ષના ભાડે પટ્ટે એમને આપી છે અને એ સંસ્થા આજે બી કાર્યરત છે સાહેબના ગયા પછી પણ. અને કનુ દાદા અત્યારે જે છોકરાઓ છે એમના ઘરવાળા જે એમને મૂકી ગયા છે એ દાદાના ભરોસે છે કે આજે દાદા એમનું ઉદ્ધાર કરે. અને છોકરો જ્યારથી ભણે છે અને જ્યાં સુધી એના લગ્ન નહીં થાય ત્યાં સુધી બધી જવાબદારી એમણે લીધી છે. અને આજે દાદા અમને કંઈ પણ કાર્ય કરે છે તો અમે નિસ્વાર્થ સેવાએ એમની ત્યાં હાજર રહીને એ કાર્ય કરીએ છીએ. અમારે બીજું કશું નથી જોઈતું, પણ અમારા દાદા જે કહે છે એમાં અમે એમને સેવા કરીએ છીએ. દાદાનું એક બીજું સપનું છે કે સ્કૂલમાં આજે બસ ઓછી છે, 80 બાળકો ભણે છે તો સ્કૂલ બસ નથી, એના માટે બી અમે આગળ કાર્ય કરીએ છીએ કે આના માટે આપણે શું કરીએ, કે કયો ડોનેટ છે કે ભાઈ આ વ્યક્તિ માટે આપણે આગળ વધીએ. અમારે કશું નથી જોઈતું, અમે દાદાની સેવા જ કરીએ છીએ કાયમ. અને આજે દાદા સાથે અમારો સંપર્ક 20 વર્ષ જૂનો છે, પણ અમે કોઈ દિવસ દાદાને એવું નથી કીધું કે દાદા અમારથી થશે નહીં. જ્યારે એમણે દિવ્યાંગ ચેનલ ચાલુ કરી ઉપર નેશનલ ચેનલ, ત્યારે ગણપતિનો સમય હતો, ત્યારે દાદા અમારે ત્યાં આરતી કરવા આવ્યા હતા. તો અમારી સોસાયટીમાંથી મેં 1.5 લાખ ઉઘરાવીને દાદાને કેમેરા માટેની વ્યવસ્થા મેં કરાવી હતી. જ્યારે બ્લડ કેમ્પ હોય છે, કોઈ બી સામાજિક સંસ્થાનો પ્રોગ્રામ હોય છે,
ત્યારે દાદા અમારી સાથે હાજર હોય છે અને કંઈ ને કંઈ હું નાનું મોટું એમના માટે કરું છું અને દાદાના આશીર્વાદથી આજે અમે આગળ છે. मैं वीरेंद्र सिंह हूँ और सूरत सेज का डेवलपमेंट कमिश्नर और अपर महानिदेशक विदेश व्यापार DGFT में हूँ. भगवान की कृपा है और 3 साल लगभग होने जा रहे हैं, लेकिन मुझे अभी तक इस संस्था का पता नहीं था. जैसे ही मुझे कल पता लगा, मैंने इमीडिएटली यहाँ का प्रोग्राम बनाया और राष्ट्र के गौरव और पद्मश्री विजेता कनू भाई के दर्शन हुए. मैं ऐसा मानता हूँ कि आज का दिन हमारे लिए बहुत सुअवसर है कि ऐसी महान मूर्ति के दर्शन हमको करने को मिले. आज हमने आज़ादी के अमृत महोत्सव के अंतर्गत यहाँ पर वृक्षारोपण का कार्यक्रम किया. साथ ही साथ बच्चों को थोड़ा फूड पैकेट्स बांटे और दिव्यांग बच्चों के प्रोत्साहन के लिए, उनका मनोबल बढ़ाने के लिए उनको स्पीच का भी प्रोग्राम यहाँ पर किया गया. और जिस तरह से आप लोगों ने कार्यक्रम आयोजित किया, वास्तव में काबिल तारीफ़ है, सराहनीय है. मैं दिव्यांगों को एक ही संदेश देना चाहता हूँ कि जनरल जो पब्लिक है उसी की तरह अपने आप को समझें, किसी से कमज़ोर नहीं समझें. ये तो ईश्वर की देन है कि उनका कोई ना कोई अंग काम नहीं करता है, लेकिन अपना मनोबल कभी नीचा नहीं करें. और इसकी प्रेरणा जीता जागता उदाहरण अभी पैरालंपिक में बैडमिंटन के गोल्ड मेडल विजेता जो कि नोएडा में DM की पोस्ट पर हैं, उनके माध्यम से लें. और दूसरे जो 9 खिलाड़ी और गोल्ड मेडल जीत के लाए हैं, उनसे लें. और बहुत सारे ऐसे दिव्यांगों के उदाहरण हैं जिन्होंने अद्भुत कार्य किया है. इनमें एक विलक्षण प्रतिभा होती है. उस प्रतिभा को निखारते हुए कभी अपने आप को कम नहीं समझें. साथ ही साथ समाज को भी इनके साथ कंधे से कंधा मिलाकर चलना चाहिए. और हमने तो ये दृढ़ निश्चय किया है कि हमारे सूरत सेज में मैं जितना हो सकेगा, बल्कि सूरत सेज ही नहीं बल्कि जो 5 डिस्ट्रिक्ट मेरे अंडर में आते हैं, उनके इंडस्ट्रियलिस्टों को भी मैं निवेदन करूंगा कि आप दिव्यांगों का एक स्पेशल कोटा अपनी फैक्ट्री में, उनकी कैपेबिलिटी, उनकी स्किल डेवलपमेंट, उनकी क्षमता के ऊपर उसका निराकरण करें और इनको रोज़गार प्रदान करें. जब तक मैं ज़िंदा हूँ, चाहे मैं कहीं भी रहूँ, जब मैं सूरत आऊँगा, अभी तो फ़िलहाल सूरत में ही हूँ, और अगर यहाँ से चला भी गया और सूरत आया तो मैं ये 100% निश्चित करता हूँ कि मैं इस संस्था में ज़रूर विजिट करूँगा और आप लोगों के दर्शन का अभिलाषी रहूँगा. मेरा नाम अशोक सिंह है. मैं असिस्टेंट कमिश्नर और स्पेसिफाइड ऑफिसर. हमारे तो वैसे कार्यक्रम थे 75वां आज़ादी का महोत्सव, अमृत महोत्सव, उसके अंतर्गत हमारे जो कार्यक्रम चल रहे हैं उसी के कंटिन्यूटी में ये प्रोग्राम था. और उसमें प्लांटेशन का और क्लीननेस का ये 2 प्रोग्राम हमारा यहाँ का आयोजन था. यहाँ ऐसा मुझे लगता है कि अभी तक जो मैं मंदिर में जा रहा था वो मैं गलत जा रहा था. मानवता का इतना उत्कृष्ट नमूना जो ऐसी संस्थाएं कर रही हैं, उसका कोई जवाब ही नहीं है. एक व्यक्ति सिर्फ अपने आप को ही नहीं सक्षम करता है, बहुत से और लोगों को भी एम्पावर करके उनको उनकी भावना से, उनकी कमियों से, सब कुछ होते हुए भी उनको, जैसे हमने चर्चा किया आदरणीय पद्मश्री डॉक्टर कनू भाई से, कि बच्चे इनके MBA कर रहे हैं, विदेशों में हैं, डॉक्टर्स हैं, ऑफिसर्स हैं. तो ऐसी जो जिनके अपने शारीरिक रूप से भी कमियां थी, उन्होंने खुद को ही नहीं एम्पावर किया. उन्होंने इतने लोगों को, 29,000 कोई मायने रखता है. इतने बड़े कर्मयोगी को के दर्शन हमें हुए. मैं तो अपने आप को बहुत बहुत दिव्य मानता हूँ आज इस जगह पर आके. इस दिव्य भूमि कहूँगा मैं इसे. મારું નામ પરેશભાઈ ડોગરિયા છે અને અમે શિવાય જ્વેલ્સ કરીને અમારું એક જ્વેલરીનું યુનિટ ચલાવીએ છીએ સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં. આજે આપણે દિવ્યાંગ બાળકોની શાળામાં આવ્યા છો તો એનો વિચાર કેવી રીતે આવ્યો? આ વિચાર બાબતે 2 દિવસ પહેલાં મને કોઈ જાતની માહિતી હતી જ નહીં કે આવી કોઈ સંસ્થા આપણા સુરતમાં ચાલે છે. પણ ગઈકાલે અમારા માલકન સાહેબે અમને કીધું કે આવી રીતે કોઈ સંસ્થા છે તો આપણે આમાં કંઈ સહયોગ કરી શકીએ. મેં કીધું તમ તારે જે કોઈ પણ જાતની જરૂર કાંઈ હોય એ મને વિધાઉટ હેઝિટેટ કહો એટલે આપણે તૈયાર છીએ. તો સાહેબે મને સેવા કરવાનો મોકો આપ્યો કે ભાઈ આ
સંસ્થાના જે કમ્પ્યુટરો છે એ હવે જરાક જૂના થઈ ગયા છે, વ્યવસ્થિત ચાલતા નથી. તો મેં કીધું સારું આપણાથી જે થાય એ 5 કમ્પ્યુટર અમે આપ્યા છે સંસ્થામાં. જો અહીંયાની મુલાકાત લીધી ત્યારથી એવું લાગે કે ભાઈ એક માણસ હોય એ આખી દુનિયા ન બદલી શકે, પણ એક માણસની દુનિયા તો જરૂર બદલી શકે. એટલે જેટલું થાય એટલું એક માણસથી કરવું જોઈએ એમ. આ રીતનું મને લાગે છે કે આપણે સમાજ માટે, સમાજે આપણને જે કાંઈ આપ્યું છે એ સમાજને કોઈ પણ રીતે આપણે સામે પાછું આપવું જોઈએ. मेरा नाम जेकब अगस्टिन है. मैं असिस्टेंट डायरेक्टर, जॉइंट डायरेक्टर जनरल ऑफ फॉरेन ट्रेड सूरत में हूँ, नौकरी करता हूँ. देखने जाएगा तो मैं खुद दिव्यांग हूँ. सकल साहब ने मुझे बताया था कि इधर आना है. आई वॉज वेरी हैप्पी. आई केम. कन्नू भाई से पहले भी मिला था मैं 2-3 साल पहले. मैं उनको बोला भी था मैं आई विल बी कमिंग, एंड आज साहब ने मुझे मौका मिला, आई केम. सी सबको कुछ ना कुछ प्रॉब्लम्स है. ईच एंड एवरी पर्सन, नॉर्मल पर्सन हो या दिव्यांग हो, सबको कुछ ना कुछ प्रॉब्लम तो है. बट इट इज़ नॉट नेसेसरी के वो प्रॉब्लम से दब जाए. वी हैव टू कम अप फ्रॉम एवरीथिंग. मैं खुद आई वॉज अ हैंडीकैप. मैं खुद अच्छा हुआ, मुझे तो मेरे पेरेंट्स मुझे पढ़ाया सिखाया, एंड आई बिकेम एन ऑफिसर. तो आई एम हैप्पी दैट माई पेरेंट्स लुक्ड आफ्टर मी. बट ऐसा तो है काफ़ी बच्चे लोग जो उनको देख नहीं सकता है, एंड इज़ हेल्प देम. आई एम वेरी हैप्पी फॉर दैट. आपको हिम्मत तो हारनी नहीं चाहिए. वी हैव टू डू इट. सब कुछ, एवरीथिंग इज़ पॉसिबल. हमको जस्ट थोड़ा मेहनत करना है. गॉड इज़ देयर. God is great. God always helped us in all the ways we have to do. મારું નામ માલકમ દાદી ભાટેરા. હું આપણા એટલે સુરત SEZમાં એઝ અ કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ ફરજ બજાવું છું. મને એકચ્યુઅલી એમના 2 દિવસ પહેલાં આપણા કનુભાઈ સાહેબનો મને મુલાકાત થયું. અમારા એક રેનીશભાઈ મિત્ર છે, એમના થ્રુ એમના કનુભાઈ સાહેબને મળ્યો ને મેં મુલાકાત લીધી અહીંયા કનુભાઈની, ને આખું સ્કૂલ ને આખી સંસ્થાની મેં જોયું બધું, એટલે તમે કઈ રીતે કાર્યરત કરો છો. ને આજે એના અનુસંધાનમાં જ અમે લોકો અહીંયા એટલે એક પ્રોગ્રામ કર્યો અમારા ડેવલપમેન્ટ કમિશનરના હસ્તક. ને આજે જે પ્રોગ્રામ કર્યો એનાથી અમને ઘણો આનંદ થાય છે કે અમને આવા દિવ્યાંગ બચ્ચાઓ માટે અમને કંઈ કરવાનો એટલે મોકો મળ્યો છે. ને અમે આગળ બી કંઈ બી એવો કંઈ મોકો મળે તો અમે બહુ અમારા સેલ્ફને એટલે એ સમજશું અમ કે નસીબવાલા. ને આવો મોકો કનુભાઈ સાહેબ અમને આગળ ફ્યુચરમાં બી આપતા રહે એવી અમારી ઈચ્છા છે. मेरा नाम जगसीर सिंह है. मैं एज ए सुप्रिटेंडेंट SEZ में पोस्टेड हूँ. DC साहब के अंडर में काम कर रहे हैं हम लोग. मेरे को यहाँ आने पे ये मन एक चीज़ लगी, यदि किसी आदमी को कोई सेवा करनी है, लोग मंदिर मस्जिद गुरुद्वारे में करते हैं, उससे अच्छा यदि वो यहाँ आके सेवा करे तो उससे बढ़िया कुछ नहीं है सेवा इस दुनिया में. जी, मेरा नाम प्रवीण कुमार है. मुझे यहाँ आके बहुत अच्छा लगा और एक अलग ही संतोष की अनुभूति यहाँ पर हुई. मैं संजय कुमार गुप्ता, मेरे आदरणीय डेवलपमेंट कमिश्नर साहब और मेरे असिस्टेंट कमिश्नर श्री अशोक सिंह के अंतर्गत SEZ सूरत में कार्यरत हूँ. यहाँ आके आज हम इस तरह से हर्षित और गौरवान्वित महसूस कर रहे हैं इन बच्चों को देख के और उनकी स्किल्स को देख के. और जैसा कि आप लोगों ने वर्णित किया कि उन लोगों ने क्या क्या अचीव किया है, बहुत सारे आपके बच्चे फॉरेन में हैं और बहुत सारी अच्छी अच्छी जॉब्स में हैं. और हमने जो साक्षात आज श्री कन्नू भाई जी के पद्मश्री जो हमारे आदरणीय कन्नू भाई जी हैं उनके जो दर्शन किए और उनकी ये देखा कि एक व्यक्ति समाज में कितना बड़ा परिवर्तन ला सकता है. जो कि हम जानते हैं कि हमारे विश्व की एक बहुत बड़ी आबादी है जो किसी न किसी दिव्यांगता से ग्रसित है. तो उनके लिए एक व्यक्ति इतना परिवर्तन ला सकता है. तो हम यही चाहेंगे कि आगे जैसे कि आज हमें पहला अवसर मिला और ये जो भी जिस तरह से भी हम लोगों ने अपना योगदान दे सका, हम लोग बहुत ही हर्षित हैं इसको लेके. और आगे हम चाहेंगे कि हम इसी तरह से इस संस्था से जुड़े रहें और योगदान दे सकें. जिस भी रूप में हमारी ज़रूरत हो हम अपने आप को प्रस्तुत कर सकें. और दिव्यांग बच्चों के लिए हमारा एक ही मैसेज है सभी लोगों की तरफ से कि वो अपने मनोबल को कभी गिरने ना दें और अपने ऊपर पूर्ण विश्वास रखें. और यहाँ लाखों उदाहरण ऐसे हैं जिससे वो अपने आप को प्रेरणा दे सकते हैं और नित प्रति आगे बढ़ते रहें. और देश की भी जो राष्ट्रीय शिक्षा नीति नई आई है 2020, वो भी ये समावेशित करती है कि इन बच्चों पे विशेष जोर दिया जाए और इनकी जो भी शिक्षा कार्यक्रम है उनमें नए नए परिवर्तन लाए जाएं और इनको समावेश किया जाए. नमस्कार, मेरा नाम विक्रम सिंह है.
मैं अपने डेवलपमेंट कमिश्नर और असिस्टेंट कमिश्नर का आभार प्रकट करना चाहूँगा कि उनकी वजह से हमें ऐसा योगदान करने का मौका मिला और आगे भी ऐसा हम करते रहेंगे, इसकी मैं कोशिश करूँगा। नमस्कार, मेरा नाम कुलदीप सिंह है और मैं डीसी सर और एससी सर के साथ एससीजेड में काम कर रहा हूँ। यहाँ आके मेरे को ऐसा लगा कि जैसे हमारी ज़िंदगी में 2-3 अहम होते हैं, कि 2-3 चीज़ें होती हैं कि सबसे पहले आप अपना हेल्थ देखें, दूसरा अगर आप कुछ करते हैं तो अपनी फैमिली देखें, अपनी फैमिली के बाद तीसरी हमारा दायित्व होता है कि अगर आप इतने समर्थ हैं तो आपको अपना समाज, कि समाज में बहुत सारी चीज़ें हैं, बहुत सारे उपेक्षित लोग होते हैं, बहुत सारे जो बराबर जिन त्रुटियों के कारण ऊपर नहीं आ सकते, तो उनके लिए भी हमें कुछ ना कुछ कहीं ना कहीं हमारा एक दायित्व बनता है कि भगवान ने अगर हमें समर्थ बनाया है तो इसलिए बनाया कि हम जो उस काबिल नहीं हैं उनकी मदद कर सके। तो इसी यहाँ पे जैसे एक ये भी था कि एक इंसान कितना परिवर्तन ला सकता है, यह है कि इन्होंने इतना किया है, लेकिन अगर लोग यहाँ से जुड़ेंगे, जैसे आएंगे और इंसान के अंदर कुछ भावनाएं होती हैं, जैसे लोगों के साथ जुड़ते हैं ऐसे लोगों के साथ, तो और लोगों में भी वो भावनाएं जागृत होती हैं। तो जैसे आज हम आए थे तो हम एक प्रोग्राम था ये, उसके बाद जैसे हम कन्नू भाई और इन से मिले तो उनके बाद हमारा ये हुआ कि हमारा भी कुछ समाज के प्रति दायित्व बनता है। और ये जो हैं इन्होंने ही हमें बताया कि आपको भी इन सारी चीज़ों में कुछ ना कुछ सहयोग, और ये इन्होंने कुछ बोला भी नहीं फिर भी हमारे अंदर ये भावनाओं जागृत करते हैं। ये इनका एक ऐसा व्यक्तित्व है कि जो उन्होंने हमारे अंदर का जो भाव था वो जगाया है, और हमारे जितने भी हो सके हम इनकी मदद करने के लिए और इस संस्था से जुड़े रहने की कोशिश करेंगे। આજનું જે નવું જનરેશન છે અમારા ડિપાર્ટમેન્ટમાં, જે નવા ઇન્સ્પેક્ટરો જે ભરતી થયા છે તે ઘણા બેઝિકલી દે આર વેરી લિટરેટ ઓલ્સો, ને ઘણા દે આર એફિશિયન્ટ, ને આવા નવા ઓફિસરોમાં જો આવી ભાવના આવતી હોય દેશ પ્રેમની ને સમાજ સેવાની, તો એ ઘણું સરસ આપણા દેશ માટે ઘણું એક સારું એ છે આપણું સૂચિત છે. હા, તો એ કહેવાય છે ને કે કોઈ એક માણસ કોઈ આગળ પહેલ કરે તો પાછળ આખું સપોર્ટ મળે જ છે બીજા પબ્લિકનો. તો એવું જ આજે થયું છે. ને આજે જે અમારે અહીંયા સેવાનો મોકો મળ્યો છે એની સાથે અમારા જે આપણું જે દેશના 75 યર્સ જે ઇન્ડિપેન્ડન્સના આપણે મળ્યા છે તેમાં અમે આઝાદીનો અમૃત મહોત્સવ બી ઉજવીએ છીએ. તો અમે એઝ અ સુરત એસસીઝેડ તરફથી અમે અહીંયા પ્લાન્ટેશન ડ્રાઈવ બી કર્યું છે, સફાઈ અભિયાનનું બી કામ કર્યું છે અહીંયા. ને જે નરેન્દ્ર મોદી સાહેબનું જે એક સપનું છે સ્વચ્છ ભારત, સુંદર ભારત, ને આપણું ભારતને જે નંબર 1 બનાવવાનો જે એમનો મોટો છે, તમે એવું એટલે હું જ નહીં પણ હું બધા ડિપાર્ટમેન્ટના ઓફિસરોને એવું અપીલ કરું છું કે મોદી સાહેબનો આ જે સપનાને આપણે આગળ લઈ જઈએ ને આપણે આપણા ભારત દેશને એક ઘણો સુંદર દેશ બનાવીએ.